કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી। અમદાવાદ એરપોર્ટથી રાજ શેખાવતની અટકાયત કરાઈ। નજરકેદ કરાયા બાદ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે। રાજ શેખાવતે કમલમને ઘેરવા માટેની ચીમકી આપી હતી। કરણી સેનાએ સાયબર ક્રાઇમ ખાતે સૂત્રોચ્ચાર કર્યા। રાજ શેખાવતની પાઘડી ઉતારવા મામલે નારાજગી, સાયબર ક્રાઇમ ખાતે કરણી સેનાનો જમાવડો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઉદય, જે રીતે રાજ શેખાવતે આજે કમલમને ઘેરવા માટેની ચીમકી આપી હતી, ત્યારબાદથી રાજ શેખાવતને નજરકેદ કરવામાં આવ્યા હતા અને તેમની અટકાયત પર કરવામાં આવી। હવે પાઘડીને લઈને નારાજગી જોવા મળી રહી છે। સાયબર ક્રાઇમ ખાતે કરણી સેનાનો જમાવડો જોવા મળી રહ્યો છે। હાલમાં ત્યાં શું પરિસ્થિતિ છે, શું માંગ છે તેમની? જો વત્સલ વાત કરવામાં તો રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન બાદ જે છે આખો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। તો આજની જો વાત કરવામાં આવે તો અમદાવાદના એરપોર્ટ ઉપર જ્યારે રાજ શેખાવત જયપુરથી આવી રહ્યા હતા એ સમય દરમિયાન તેને ત્યાં નજરકેદ કરવામાં આવ્યા। 2-3 કલાક ત્યાં રાખવામાં આવ્યા। 2-3 કલાક બાદ જે છે અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ જે આવેલી છે ત્યાં અત્યારે રાખવામાં આવેલા છે અને અટકાયત કરવામાં આવેલી છે। આપ આ દ્રશ્ય જે જોઈ રહ્યા છો અહીંયા અંદરની તરફ જે છે અત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચની અંદર રાજ શેખાવતને રાખવામાં આવેલા છે। બહારની તરફના દ્રશ્યોની જે વાત કરવામાં આવે તો આખો પોલીસનો બંદોબસ્ત જે છે ગોઠવી દેવામાં આવેલો છે, કારણ કે ક્યાંક કાયદો અને વ્યવસ્થા ન બગડે અને સચવાઈ રહે માટેથી। અને બીજી તરફના દ્રશ્યો જો રોડની જોવામાં આવે તો કરણી સેનાના અને ખાસ કરીને રાજ શેખાવતના સમર્થકો જે છે એ પણ અત્યારે બહારની તરફ અત્યારે ઉપસ્થિત છે। અને હજી સમય જે થયો છે 3:30 જેટલો સમય થયો છે। બની શકે છે કે રાજ શેખાવતને 3:30 થયા છે અત્યારે, તો સાંજ સુધી અહીંયા નજરકેદ અથવા તો અટકાયત કરીને રાખી શકે છે અને ત્યારબાદ જે છે એને મુક્ત કરી શકે છે, કારણ કે એમની જે ચીમકી આપેલી હતી કમલમ ખાતે આત્મવિલોપનની અને ઘેરાવ કરવાની હતી, તો એ ન બને અને કાયદો વ્યવસ્થા ન બગડે એ માટેથી આખી અહીંયા ઊભી કરવામાં આવેલી છે। કરણી સેનાના કાર્યકર્તાઓ છે એની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે તમારું ને આપણે શા માટે અહીંયા ઊભા છો? મનીષજી પરમાર, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ। 19 દિવસથી સમગ્ર ગુજરાતની અંદર ખબર જ છે કે આ બધું શેના માટે થઈ રહ્યું છે। અમારે કોઈ પાર્ટી સાથે વિરોધ નથી કે ભાજપ સરકાર સાથે વિરોધ નથી। અમારે તો ફક્ત પહેલેથી આજ દિન સુધી રૂપાલાનો જ વિરોધ છે। જે રૂપાલાએ અમારે ક્ષત્રાણીઓ પર જે વાણી વિલાસ કર્યો છે અને ક્ષત્રિયોને જે અપમાનજનક શબ્દોને આજે ઉચ્ચાર્યા છે, ત્યારે સમગ્ર રાજપૂત સમાજમાં એક રોષની લાગણી વ્યાપી રહી છે। અને સરકારે ક્યાં ઉભા છો, શું આગળ કરશો? અત્યારે અમે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન ઊભા છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજસિંહ શેખાવત સાહેબનું જ્યારે એરપોર્ટથી કોઈ ગુનેગાર હોય એવી રીતના જ્યારે એમને ધરપકડ કરવામાં આવી છે, શેના કારણે? 19 દિવસથી જ્યારે ન્યાય નથી મળ્યો, એ ન્યાય માટે અમે કમલમ ખાતે રજૂઆત કરવા જવાના હતા। અમે અત્યાર સુધી 19 દિવસ સુધી આપે મીડિયામાં કે ગમે ત્યાં જોયું હશે કે ક્ષત્રિય સમાજ કંઈક ને કંઈક ભાજપને સમર્થન કરીને બેઠો છે, પરંતુ અમારું અત્યાર સુધી કોઈ એવો વિરોધ છે, એવું પ્રદર્શન નથી થયું જેનાથી પ્રશાસનને પણ નુકસાન પહોંચે। તો વત્સલ, તમે જોયું એ પ્રમાણે કે અત્યારે રાજ શેખાવત અંદરની તરફ છે અને બહારની તરફ એના કાર્યકર્તાઓ અને સમર્થકો જે છે ઉપસ્થિત છે। માત્ર જે એક વિરોધ અને એક જ વાત સાથે છેલ્લા આટલા દિવસોથી અડગ ક્ષત્રિય સમાજ રહેલો છે। બિલકુલ ઉદય, માહિતી સાથે જોડાવા બદલ આભાર।